મુશ્રીનો મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. પૈસા તો ઘણા 7 થી 8 લાખ રૂપિયા બગાડી નાખ્યા છે પાછે ભાઈ હવે થઈને. કોઈ દિવસ કોઈ ભુવાના હાથમાં આવ્યું જ નતું. માએ ખાલી 5 જ મિનિટમાં મારું સમાધાન કરી આપ્યું હતું. એ આગળ માં ખૂબ ખૂબ આભાર માડી, ખૂબ ખૂબ આભાર માં. સદૈવ માં તમારા ચરણોમાં અને તમારા શરણોમાં રાખજો માં. ભગવતી માં, જોગમાયા, મહામાયામાં મેલડી માં. માં તમે અમારા ને અમે તમારા માં. માં દયા કરજો માં. ભગવતી માં દયા કરજો માં. ભલે ભગવાન સારું કરશે. માડી અને એક વસ્તુ માડી તમે કીધું તું કે 2 થી 4 દિવસ થશે એટલે તારા ઘેર 2 ડોશીમાં આવશે માં. 2 ડોશીમાં 2 કાળા કપડા પહેરીને આવ્યા હતા માં. આયા હતા માં. આભાર તમારો એટલો માં. અને જે અમારું તમે માતાજી અમારા જૂનું ઘર બતાવ્યું હતું માડી, ત્યાં ઘર અમારું પડી ગયેલું હ માં. હવે અમારે તમે કીધું હતું કે જાતર કે માંડવો તારી માતાજીનો કરજે માડી, તમે એવું કીધું હતું. અમારે હવે જાતર કઈ આગળ કરવાની? ઘરે દીવો કર્યો ત્યાં કે તો જૂના મઢે માડી? દીવો કર્યો છે ત્યાં જ ખવડાવવું પડે ને માડી. એટલે અત્યારે જો અમે દીવો કરીએ ત્યાં જ જાતર કરવાની? અરે તમે જ્યાં કરો ત્યાં દીવો છે ત્યાં કરો. મહારાજી છે. માને તો માંડવો નથી જોઈતો, માને તો ભાવ જોઈએ છે, ભજન જોઈએ, ભક્તિ જોઈએ. ના માડી અમે આ માતા તો બધી ભગવાનની સજાયેલી છે. હું મેલડી છું. ભગવાને શંકર ભગવાને સજાઈને મોકલેલી છે. 3 માતા ભગવાને સજાઈ, એક મેલડી, એક અખત અને જોગણી. હું મેલડી છું. 3 સજાઈ ભગવાને. 3 તમારો આભાર માં. સદૈવ ભેળા રહેજો માં. તમે મારા, હું તમારી છું. ડોશી આવીને ગઈ, આશીર્વાદ આપીને ગયા, અને હવે દુઃખ દર્દ તાવ તડકો કશું જ નથી. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.